બની તોફાની। ચૂંટણી આચારસંહિતા અમલી હોવા છતાં બિલો મંજૂર કરાયા હોવાના આક્ષેપ સાથે વિપક્ષનો હોબાળો। એજન્ડાની કોપી ફાડી નોંધાવ્યો વિરોધ। આણંદ નગરપાલિકામાં આજરોજ યોજાયેલ સામાન્ય સભા તોફાની બની। વિરોધ પક્ષના સભ્યો વિરોધની અવગણના કરી સત્તા પક્ષ દ્વારા બહુમતીના જોડે તમામ કામો મંજૂર કરી ગણતરીની સેકન્ડોમાં સભા આટોપી લીધી હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો હતો। જે બાદ રોષે ભરાયેલ વિરોધ પક્ષના સભ્યોએ એજન્ડાની કોપીઓ ફાડી તેમજ સળગાવી વિરોધ નોંધાવ્યો હતો। ગણતરીની સેકન્ડોમાં સભા આટોપી લેવાઈ। આણંદ નગરપાલિકાના પ્રમુખ જિગ્નેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આજરોજ નગરપાલિકાની સામાન્ય સભા મળી હતી। વંદે માતરમના ગાન સાથે શરૂ કરવામાં આવેલી આ સામાન્ય સભામાં એજન્ડા મુજબના 164 કામો તેમજ વધારાના 3 કામો મળી કુલ 167 કામો મૂકવામાં આવ્યા હતા। આ સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા વિવિધ મુદ્દે વિરોધ કરવામાં આવ્યો હતો, જેમાં ચૂંટણી ટાણે આચારસંહિતા અમલી હોવા છતાં પાલિકાએ 7 કરોડના બિલો મંજૂર કર્યા હોવાના તેમજ કર્મચારીઓની ભરતી મુદ્દે ગંભીર આક્ષેપો કર્યા હતા। પરંતુ સત્તા પક્ષે ગણતરીની સેકન્ડોમાં જ બહુમતીના જોરે તમામ એજન્ડા મંજૂર કરાવી દીધા હતા અને પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, ચીફ ઓફિસર અને સત્તાધારી પક્ષના સભ્યો સભાખંડ છોડી બહાર નીકળી ગયા હતા। દર વખતની જેમ આ સામાન્ય સભા પણ માત્ર 10-15 સેકન્ડમાં જ આટોપી લેવામાં આવી હતી। વિરોધ પક્ષે એજન્ડાની કોપીઓ ફાડી સળગાવી વિરોધ નોંધાવ્યો તો બીજી બાજુ રોષે ભરાયેલ વિરોધ પક્ષના સભ્યોએ સભાખંડમાં જ એજન્ડાની કોપીઓ ફાડી હવામાં ઉડાડી હતી અને ચોર છે ભાઈ ચોર છે, આણંદ નગરપાલિકા ચોર છેના નારા લગાવ્યા હતા। જે બાદ વિરોધ પક્ષના સભ્યોએ નગરપાલિકાના મુખ્ય ગેટ પાસે એજન્ડાની કોપીઓ સળગાવી સખત વિરોધ નોંધાવ્યો હતો। પહેલા રોડ, રસ્તા, ગટર પાણીની સુવિધા આપો, પછી મહાનગરપાલિકા બનાવો। આ અંગે કાઉન્સિલર વાયદાબેન જણાવે છે કે વોર્ડ નંબર 3 ટીપીમાં આવે છે, તેમ છતાં ત્યાં કંઈ કામ થતું નથી, જેથી કાઉન્સિલરોની જોડે જનતાને પણ હવે બહાર નીકળવું પડશે તો જ કામ થશે, બાકી મહાનગરપાલિકા બનાવીને તો એ મહાચોર બની જશે। મારી એક જ વિનંતી છે કે વોર્ડ નંબર 3માં ઠેર ઠેર કૂતરા અને ગાયોનું સામ્રાજ્ય છે, તેમજ રોડ, રસ્તા, ગટર પાણીની સુવિધા આપો, પછી મહાનગરપાલિકા બનાવો। ટીવીટી ન્યૂઝ નેટવર્ક સાથે બ્યુરો હેડ બસર ચિસ્તી, આણંદ।